દેશવાસીઓને ભારતીય રેલવે તરફથી મળી શકે છે નવી સોગાત। અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેનનું કરાયું સફળ ટ્રાયલ। આ ટ્રેન અમદાવાદથી સવારે 7:30 વાગે રવાના થઈ હતી અને મુંબઈ સેન્ટ્રલ પર બપોરે 1:50 પહોંચી હતી। ટ્રેનને 130 કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવી હતી। વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચ અન્ય સ્લીપર ટ્રેનોના કોચ કરતાં વધુ આરામદાયક છે। તેનો બાહ્ય દેખાવ અન્ય વંદે ભારત ટ્રેન જેવો જ છે। છેલ્લા 3 દિવસમાં આ ટ્રેને ટ્રાયલ દરમિયાન 180 કિલોમીટરની સ્પીડ હાંસલ કરી હોવાનો દાવો થઈ રહ્યો છે। સૂત્રોના મતે આગામી અઠવાડિયે સેફટી સર્ટિફિકેટ મળી જશે। તે પછી રેલવે બોર્ડ નિર્ણય કરશે કે કયા રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવી। 16 કોચ ધરાવતી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 11 એસી 3 ટાયર, 4 એસી 2 ટાયર અને 1 ફર્સ્ટ એસી કોચ રહેશે। સૂત્રોના મતે આગામી અઠવાડિયે સેફટી સર્ટિફિકેટ મળી જશે। તે પછી રેલવે બોર્ડ નિર્ણય કરશે કે કયા રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવી। 16 કોચ ધરાવતી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 11 એસી 3 ટાયર, 4 એસી 2 ટાયર અને 1 ફર્સ્ટ એસી કોચ રહેશે।